ને માથામાં બરાબરનું વાગ્યું અને પછી એનું મગજ બંધ થઈ ગયું. હા, કેટલી બધી હોસ્પિટલો, કેટલા બધા ડોક્ટર અને કેટલો બધો ખર્ચો કર્યો પણ એને કઈ ફેર પડ્યો નહીં. પછી એ સાજી થઈ ગઈ? ના, પછી છે ને આવ્યા ચકુડીના ઘરે એક માસીબા આવ્યા. જય માતાજી. લાવો દિવાસાના દસમાના પૈસા બોલ. માસીબા, આ મારી બેનની બીમારીમાં બધા જ પૈસા વપરાઈ ગયા છે. એને સારું જ નહીં થતું. એવું છે? ક્યાં છે તમારી બેન? મને લઈ જાઓ, બતાવો મને. હા આવો, ચાલો. માસી, આ મારી બેન છે. માતાજી હવ હારા વારા કરો. માસીબા, મને કેમ યાદ કરી? એ ચકુડીએ મારું વારંવાર અપમાન કર્યું છે. એ અહંકારી અને અભિમાની છે, એટલે તે દુખી છે. માતાજી થોડું પતરું થાય અને માતા તમારા ના થાય. માસી, તમારા કહેવાથી હું એને સાજી કરું છું, પણ તેને સમજાવી દેજો કે હું દશામાં છું. જેની પર રાજી થઉં તેને રાજ આપી દઉં અને જેની પર ખીજાઉં તેને ખેદાન મેદાન કરી નાખું. હા 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 હા. બેટા, દશામાના વ્રત આવે છે, વ્રત પૂજન કરજો. દશામાં હવ હારા વાળા કરશે. માતાજી હવ હારા વાળા કરશે. અને પછી એ દશામાની પાક્કી ભગત થઈ ગઈ.